નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. તો ધોરણ 8ની અંદર આપણે ચેપ્ટર નંબર 11 બળ અને દબાણ ભણી રહ્યા છીએ. તો જેમાં આપણે બળ વિશે વાત કરી, પણ હવે જોઈશું આપણે એના બળના પ્રકારો. બળ એટલે આપણે શું સમજ્યા હતા કે કોઈ પણ વસ્તુને આપણે એની જગ્યાએથી ખસેડવી છે તો એના ઉપર કોઈ કાર્ય કરીએ છીએ. કાર્ય શું છે? એનું બળ છે. તો હવે બળ જે છે એના બે પ્રકાર છે. કયા કયા બે પ્રકાર? એક બળ એવા પ્રકારનું છે, દાખલા તરીકે મારે આ પેન છે, બરાબર છે, આ પેન અહીંયા મારા હાથમાં છે, મારે એને અહીંયાથી આ હાથમાં લેવી છે. શું કરીશ? આવી રીતે આવશે. પણ પેન અહીંયા પડી છે, હું એમ વિચારું કે આ પેન હાથમાં આવી જશે? નહીં આવે. મારે એને હલાવવા માટે શું કરવું પડશે? એને ટચ કરવું પડશે. તો એ જ એનો એક પ્રકાર છે. કયો? ટચ કર્યો મતલબ સંપર્ક. તો પ્રકાર કયા કયા? બે પ્રકાર, સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. હવે એમ થશે કે સર બિન સંપર્ક બળ એટલે શું? કયા બળ એમાં આવી શકે? તો કે આપણે ચુંબક જોઈએ છે, એક ચુંબક મૂકી એની નજીક બીજું ચુંબક લઈ જાઓ તો ઓટોમેટિક એ ખેંચાઈ જાય છે. ખેંચાઈને કોના તરફ આવે છે? તો કે બીજા ચુંબક તરફ આવે છે. એ કેવું છે? બિન સંપર્ક બળ. બીજું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, એ પણ કેવું છે? બિન સંપર્ક બળ. તો વાત કરીએ આપણે સંપર્ક બળ. તો સંપર્ક બળની અંદર પહેલો એનો સંપર્ક બળની અંદર આવતા બળો કયા કયા સંપર્ક બળ છે? કે સંપર્ક બળ એની અંદર પહેલું આવે છે, કયું છે? સ્નાયુ બળ. તો કોઈ પણ વસ્તુને આપણે હલાવી છે, એને ગતિ કરાવી છે અથવા એને કામમાં લેવી છે તો આપણે શું કરીએ છીએ? પેન ડોલ પાણીની ભરેલી છે, ડોલ ઉપાડીશું. કોના દ્વારા? ફૂટબોલને કિક મારી, પગ વડે કિક મારીશું. કોના દ્વારા આપણે એને કિક મારી? કોના દ્વારા આપણે ઉપાડીએ છીએ? તો કે ડોલ હાથથી ઉપાડીએ છીએ. તો એ હાથથી ઉપાડવા માટે જે બળ આવ્યું એ બળ ક્યાંથી આવ્યું? તો કે આપણા શરીરમાંથી. શરીરમાં શું છે? તો કે સ્નાયુ છે. તો એ સ્નાયુઓ દ્વારા એના ઉપર બળ લાગે છે. કોઈ પણ વસ્તુ પર બળ લાગશે કોના દ્વારા? આપણા સ્નાયુ વડે. તો જે સ્નાયુ દ્વારા બળ લાગે છે એટલા માટે આવા બળને આપણે શું કહીએ છીએ? સ્નાયુ બળ કહીએ છીએ. તો શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો? શું પકડ્યા વગર પાણીની કોઈ ડોલને તમે ઉંચકી શકો છો? તો સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરનો વસ્તુની સાથે સંપર્ક થવો જરૂરી છે. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે છે. જ્યારે આપણે કોઈ વસ્તુ જેવી કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ કે પાણીની ડોલને ઉચકીએ છીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? તો આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને શું કહીશું? સ્નાયુ બળ. કોને કહીશું? કે આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતું બળ, એને આપણે શું કહીશું? સ્નાયુ બળ તરીકે ઓળખીએ છીએ. તો પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. એવું નથી કે ખાલી મનુષ્ય, દરેક પ્રાણી, પક્ષી, જીવજંતુ, બધા જ જીવજંતુમાં સ્નાયુ નથી હોતા, પણ પ્રાણી, પક્ષી બધાની અંદર શું કરશે પોતે? તો કે સ્નાયુનો ઉપયોગ કરીને જ એ બળ વાપરે છે. તો આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા અને ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્યો કરવા માટે તેઓ સ્નાયુઓનો બળનો ઉપયોગ કરે છે. એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લગાડી શકાય જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ કહે છે. તો અન્ય કોઈ પ્રકારો હશે ખરી? તો આપણે જોઈએ. ચલો, બરાબર. તો આમાં ખબર પડી ગઈ. સ્નાયુ બળ, તો કે સ્નાયુ બળ સંપર્કમાં હશે, કોઈ વસ્તુને આપણે ટચ કરીશું તો જ એના ઉપર સ્નાયુઓ દ્વારા ક્રિયા થાય, એટલે કે સંપર્ક બળમાં સ્નાયુ બળ આવશે. એની સાથે સાથે બીજું જે છે એ છે, કયો પોઈન્ટ છે? તો કે ઘર્ષણ બળ. કયું બળ છે? ઘર્ષણ બળ. તો ઘર્ષણ લાગે છે, ઇંગ્લિશમાં એને કહે છે ફ્રિક્શન. તો કે બે પદાર્થ હોય, ઘર્ષણ શું છે? તો કે બે પદાર્થો છે, હવે બંનેની સપાટી એકબીજા સાથે ઘસાય એ વખતે જે બળ લાગે એ શું છે? ઘર્ષણ બળ છે. બરાબર. તો એને આપણે સમજીએ.
તો પોતાના થોડા અનુભવો યાદ કરો કે જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો થઈ જાય છે. આપણે જમીન ઉપર શું કર્યો છે, એકવાર બોલને રગડાઈએ છીએ તો અમુક સમય બાદ એ બોલ રોકાઈ જશે. અથવા તો સાયકલ ચલાવીએ છીએ, સીધો રસ્તો હોય, સાયકલના અમુક પેન્ડલ મારી અને પછી એમને પકડીને બેસી રહીશું તો શું સાયકલ ચાલ્યા કરશે? ના. અમુક અંતર કાપ્યા પછી સાયકલ પણ શું થશે, ત્યાં રોકાઈ જાય. તો આપણે બ્રેક નથી મારી, કશું જ કર્યું નથી, તેમ છતાં એ રોકાય છે. કોના કારણે? કોના કારણે? તો કે ટાયર અને જમીન એના વચ્ચે શું લાગશે? ઘર્ષણ લાગે છે, એના કારણે. તો સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ ત્યારે તે પણ ધીરે ધીરે ધીમી થઈ જાય છે અને અંતે અટકી જાય છે. કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડા સમય પછી અટકી જાય છે. એવી જ રીતે હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો તે થોડે દૂર જઈને સ્થિર થઈ જાય છે. શું તમે આ પ્રકારના થોડા અનુભવો ઉમેરી શકો છો? તો આ બધી જ પરિસ્થિતિઓમાં વસ્તુઓ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી, છતાં પણ તેમની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે. આપણને દેખાશે નહીં કે કોઈ એના ઉપર બળ લગાડી રહ્યું છે. આપણે સાયકલ ચલાવીએ છીએ, સાયકલ ઉપર એમને પેન્ડલ મારીને પછી બેસી ગયા છીએ ખાલી, હવે પેન્ડલ મારતા નથી. તો ત્યારે જમીન વડે સાયકલના ટાયર ઉપર બળ લાગે છે, પણ આપણે એ બળ કઈ રીતે લાગ્યું એ આપણે જોઈ શકતા નથી. એટલે કે દેખીતી રીતે આપણે એને જોઈ શકતા નથી અને દેખીતી રીતે બળ લાગતું નથી એવું આપણે કહી શકીએ છીએ. તો તેમની ગતિની અવસ્થા કોના કારણે બદલાય છે? શું તેમના પર કોઈ બળ લાગતું હશે? તો તમે અનુમાન લગાવી શકો છો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હશે, હોવું જોઈએ. તો આ બધા ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ શું છે? ઘર્ષણ બળ છે. શું કહેવામાં આવે છે કે પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ કોણ હોય? તો કે પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ કોણ હશે? ઘર્ષણ બળ છે. ચલો હવે ઘર્ષણ બળ વિશે થોડીક સમજૂતી આપી. દાખલા તરીકે મારે આમ જવું છે, બરાબર, અને મને કોઈ પાછળથી પકડીને કોઈ ખેંચશે કઈ તરફ? આ તરફ. તો શું હું આગળ જઈ શકીશ? નહીં જઈ શકું. કેમ નહીં જઈ શકું? કારણ કે પાછળથી બળ લાગે છે અથવા મારી ગતિ કેવી થશે? ઓછી થઈ જશે. ચલો તો હવે એની દિશા વિશે વાત કરીએ. તો જમીન પર તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરવાથી હોડી સ્થિર થઈ જાય છે. તો ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. શું કહી શકાય કે બધા જ ગતિમાન પદાર્થો પર ઘર્ષણ બળ લાગશે. આ જે ઘર્ષણ બળની દિશા જે છે એની દિશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય. દાખલા તરીકે પદાર્થ આ કોઈ બોલ છે, આપણે આ જમીન ઉપર એને રગડાઈએ છીએ તો બોલ રગડશે આ દિશામાં, પણ ઘર્ષણ બળ એને કઈ તરફ જવા દેશે? આ કઈ દિશા લાગી? તો કે આ ઘર્ષણ બળ લાગશે. અને આ કઈ દિશા હશે? તો કે ગતિની દિશા. એટલે કે પદાર્થ ગતિ આ દિશામાં કરી રહ્યો હોય તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે, ત્યારે જ એની ગતિમાં ફેરફાર થશે, ત્યારે જ એની ગતિ શું થશે? ઓછી થશે. તો ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. શું થાય છે? કે ઘર્ષણ બળ ક્યારે ઉત્પન્ન થશે? કે બે સપાટીઓના સંપર્કને કારણે ઉત્પન્ન થાય. તેથી તે સંપર્ક બળનું એક ઉદાહરણ છે. તો તમે જાણવા ઉત્સુક હશો કે શું આવશ્યક છે કે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય? બરાબર. આ હતું કોના વિશે? ઘર્ષણ બળ વિશે.
ક્લિયર? ખબર પડી ગઈ? તો ઘર્ષણ બળ જે છે એના કારણે જ આપણે ચાલી શકીએ છીએ, એવું પણ કહી શકાય છે કે એ બળના કારણે જ ચાલી શકીએ. જો બળ ના હોત તો આપણે જમીન ઉપર ટકી શકીએ નહીં. તેલ ઢળેલું હોય અથવા તો સાબુવાળું પાણી હશે જમીન ઉપર તો આપણા પગની સપાટી અને જમીનની સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગતું નથી, જેના કારણે આપણે શું થઈએ છીએ? પડી જઈએ છીએ. બરાબર? તો ઘર્ષણ બળ ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે. બરાબર? ચાલો, તો હવે આપણે જોઈશું બિન સંપર્ક બળ. તો બિન સંપર્ક બળ વિશેની વાત કરીએ આપણે. ચલો, આપણો બીજો પોઈન્ટ છે બિન સંપર્ક બળ. તો બિન સંપર્ક મતલબ અડ્યા વગર, કોઈ પણ વસ્તુનો સંપર્ક કર્યા વગર આપણે એના ઉપર બળ લાગે એને શું કહેવાશે? બિન સંપર્ક બળ. તેની અંદર એક આવે છે ચુંબકીય બળ. પહેલો કયો છે? તો કે ચુંબકીય બળ. તો ચુંબકીય બળ જે છે એ ચુંબકીય બળ કોનો પ્રકાર છે? બિન સંપર્ક બળ. આપણે સંપર્ક બળના કયા પ્રકાર? તો કે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. આ કેવા છે? સંપર્ક બળ છે. જ્યારે બિન સંપર્કમાં ચુંબકીય બળ છે અને સ્થિત વિદ્યુત બળ છે અને ગુરુત્વાકર્ષણ બળ છે. આ ત્રણ બળ શેમાં આવશે? બિન સંપર્કમાં. તો આપણે ગજિયા ચુંબકની એક પ્રવૃત્તિ તમને આપેલી છે. આપણે જાણીએ છીએ કે ભાઈ આ બે ગજિયા ચુંબક હશે તો શું થશે? આપણે એને અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવીશું તો આ ચુંબક શું થશે? નજીક આવી જશે. પણ આપણે જાણીએ છીએ કે આપણે એને ગતિ કરાવી નથી, આપણે આને ટચ કર્યું નથી, ફક્ત એને નજીક લઈ જઈએ છીએ ત્યારે શું થશે? તો કે ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય બળ લાગે, જેના કારણે એકબીજા સાથે ચોંટી જાય, એટલે કે પોતે ગતિ કરે છે. તો અહીંયા ગજિયા ચુંબકની અંદર આપણે જે પણ પ્રવૃત્તિ કરી છે એની અંદર શું બતાવ્યું છે કે ગજિયા ચુંબકનો એક છેડો લો અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો. એક ચુંબકને 3 ગોળાકાર પેન્સિલ પર અથવા તો લાકડાના નળાકાર પર મૂકો. હવે બીજા ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પાસે લાવો. બંને ચુંબકો એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. શું થાય છે તેનું અવલોકન કરો. ચુંબકના બીજા છેડાને નળાકાર પર રાખેલા ચુંબકના તે જ છેડા પાસે લાવો. દર વખતે બીજા ચુંબકને નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવામાં આવે ત્યારે તેના પર શું અસર થાય છે નોંધો. તો શું અસર થઈ હશે આપણે જોઈએ કે બીજા ચુંબકને નજીક લાવતા શું નળાકાર ઉપર રાખેલ ચુંબક ગતિ કરશે? હા, ગતિ કરશે. શું તે હંમેશા નજીક લાવવામાં આવતા ચુંબકની દિશામાં ગતિ કરે છે? એટલે કે આપણે અસમાન ધ્રુવો નજીક લાવીશું તો બંને એકબીજા તરફ ખેંચાશે અને સમાન ધ્રુવો એકબીજાની નજીક લાવીશું તો બંને એકબીજાથી દૂર જશે. એટલે એકવાર નજીક આવવા પ્રયત્ન કરશે અને એકવાર દૂર જવા પ્રયત્ન કરશે. આપણે એ ચુંબક વિશે જાણીએ છીએ. તો ધોરણ 6માં તમે શીખ્યા છો કે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન ધ્રુવો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. તો બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણને ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપે જોઈ શકાય છે. શું ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબકો વચ્ચે સ્પર્શ કરાવવો જરૂરી છે? તો કે ચુંબક વડે આ બે ચુંબક છે, હવે આને ગતિ કરાવી છે તો આને મારે સ્પર્શ કરાવવાની જરૂર છે નથી, ઓટોમેટિક પોતે ગતિ કરશે. તો એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે. ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક અથવા તો બિન સંપર્ક બળનું જ ઉદાહરણ છે. એ જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાવવામાં આવતું બળ પણ અસંપર્ક બળ છે. તો કે ચુંબક દ્વારા જેના ઉપર પણ બળ લગાડીએ છીએ પોતે આકર્ષાય કે અપાકર્ષાય એ બધા જ એ બધા ઉદાહરણ શેમાં આવશે? ચુંબકીય બળની અંદર જોવા મળશે. બરાબર છે?
ચલો ત્યારબાદ જોઈએ સ્થિત વિદ્યુત બળ. બીજો પોઈન્ટ કયો છે? તો કે સ્થિત વિદ્યુત બળ. આ થોડું અટપટું બળ છે, આપણે જાણીએ છીએ, લાગે છે, આપણે એનો અનુભવ પણ કરેલો છે. દાખલા તરીકે અત્યારે શિયાળો છે, બરાબર છે. હવે એની અંદર આપણે માથામાં ટોપી પહેરી હોય, કોરા વાળ હોય, અને ટોપી પછી કાઢી અને કાગળના ટુકડાઓની નજીક લઈ જાઓ એટલે કાગળના ટુકડા એના તરફ આકર્ષાય છે. અથવા તો કાંસકો છે, કોરા વાળની નજીક લઈ જાઓ તો વાળ ઊંચા નીચા થશે અને કાંસકા તરફ આકર્ષાય છે. તો એવું કોના કારણે થાય છે? તો કે સ્થિત વિદ્યુત બળના કારણે. તો પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો, તેના લગભગ 2 સરખા ટુકડા કરો. એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ ટેબલની ધાર પરથી લટકાવો. જેમ તમને આ બુકની અંદર પ્રવૃત્તિમાં આપેલું છે એ રીતે ટેબલ ઉપર એને શું કરશો? લટકાવીશું. હવે સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં પકડો અને તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલા સ્ટ્રો પાસે લાવો. 2 ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. તમને શું જોવા મળશે? તો કે હવે લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો અને ફરીથી અગાઉ કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલ સ્ટ્રોના ટુકડા મુક્ત છેડા પાસે લાવો. શું થાય છે તે જુઓ. તો શું જોવા મળશે? કે સ્ટ્રો એકબીજા તરફ આકર્ષાશે અને બંને છેડા ઘસવામાં આવે. પહેલાં શું કર્યું આપણે? દાખલા તરીકે આ એક ટુકડો છે, આ બીજો ટુકડો છે, આને શું કર્યું? આપણે લટકાવ્યો છે. હવે આ જે સ્ટ્રો છે એને આપણે શું કરીશું? કાગળ વડે ઘસીશું અને એને આપણે આની નજીક લઈ જઈશું તો શું થશે? અડે નહીં એનું ધ્યાન રાખવાનું. એટલે શું થશે? એની નજીક આવશે. પણ આને એમને એમ ઘસેલો જ છે, પછી આ જે લટકાયેલો ટુકડો છે એને પણ કાગળ વડે ઘસી અને પછી આને એની નજીક લઈ જાઓ તો શું થશે? અપાકર્ષણ. કેમ? તો કે બંને ઉપર વીજભાર આવી ગયો છે એટલે અપાકર્ષણ થશે. પહેલાં આના ઉપર વીજભાર હતો, આના ઉપર બીજો વીજભાર હતો એટલે આકર્ષણ થતું, પણ બંનેને ઘસતા બંને ઉપર સમાન વીજભાર આવ્યું એટલે અપાકર્ષણ. તો સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. શું પ્રાપ્ત કરશે? સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે તેમ કહેવાય. આવી સ્ટ્રો એ વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને શું કીધું છે? કે એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર બરાબર, એક વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને શું કહેવામાં આવશે? સ્થિત વિદ્યુત બળ કહેવામાં આવે છે. તો 2 પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. તેથી સ્થિત વિદ્યુત બળને અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે, જે આગળ આપણે પ્રકરણ 15માં વિદ્યુત ભારો વિશે વધુ સમજ મેળવીશું. હવે ત્યારબાદનો પોઈન્ટ આવે છે ગુરુત્વાકર્ષણ. તો આપણો ત્રીજો મુદ્દો જે છે એ શું છે? ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણથી આપણે બધા જ વાકેફ છીએ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુને આપણે હવાની અંદર ફેંકીએ છીએ, ઉપર ઉડાડીએ છીએ. પેન છે એને હું આમ ઊંચી ફેંકું છું તો પણ નીચે આવી ગઈ. મેં તો ઉપર ફેંકી દીધી તો નીચે કોના કારણે આવી? તો કે હંમેશા શું લાગે છે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આ પદાર્થ ઉપર લાગ્યું, જેના કારણે નીચે તરફ ગતિ કરે છે. તો આમાંથી પૃથ્વી કયું આના સંપર્કમાં નથી, તેમ છતાં પૃથ્વી એને પોતાની તરફ શું કરશે? ખેંચે છે. એને આપણે શું કહીશું? ગુરુત્વાકર્ષણ બળ. તો તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો તે જમીન તરફ પડે છે. વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓ અને ફળ પણ જમીન તરફ જ પડે છે. તો શું તમે ક્યારેય આશ્ચર્ય થયું છે કે આવું શા માટે થાય છે?
જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે. જેવા તે છોડવામાં આવે કે તે નીચેની તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય. તો કોઈ પણ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થાય. આ પેન આમ પકડેલી છે ત્યારે કેવી છે? સ્થિર છે, ગતિ કરતી નથી. પણ છોડી દઉં તો નીચે તરફ જતી રહે, એટલે કે એની અવસ્થા બદલાઈ, ગતિમાન અવસ્થામાં આવ્યો. તો કોઈ પણ પદાર્થની અવસ્થા ક્યારે બદલાય? તો કે જ્યારે એના ઉપર શું લાગતું હોય? બળ લાગે. બળ લાગ્યા વગર કોઈ પણ પદાર્થની અવસ્થા બદલાતી નથી. આ પેન એમને પડી નીચે નહીં જાય. ક્યારે જશે? જ્યારે એના ઉપર શું થાય? બળ લાગે ત્યારે જ. તો પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ શું કરે છે? ખેંચે છે. તો આ બળને ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષી બળ અથવા તો માત્ર ગુરુત્વ કહેવામાં આવે છે. ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે. જેમ કે ચંદ્ર છે, ચંદ્ર પણ આ જે જોઈ શકીએ છીએ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. કોના કારણે છે? કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે ત્યાં પોતે સ્થિર રહેલો છે. તો ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું હોય છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે. તો ગુરુત્વ બળને કારણે જ નદીઓમાં પાણી નીચે તરફ વહે છે. કે નદીમાં પાણી એમ ઉપર નહીં ચડે, ક્યાં જતું હશે? નીચે તરફ. કોના કારણે? ગુરુત્વાકર્ષણ બળના કારણે છે. બરાબર છે. તો આ તો આપણો બિન સંપર્ક બળની અંદર 3 પોઈન્ટ આપણે આવી ગયા છે. ક્લિયર છે? તો આજના લેક્ચરમાં આટલા સુધી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દબાણ વિષયની વધારે ચર્ચા કરીશું. જો આમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને જાણ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં વધુ. ધન્યવાદ.